બાપુ ઘણાએ ચૂંદડી કીધી છે, ઘણાએ ચરખો કીધો છે, સંતોએ ઘણી બધી ઉપમા આપી છે, પણ માં છે ને વાલા, માનું પાત્ર જગતની અંદર બહુ મોટું છે બાપુ. કોઈ સંપ્રદાયનો વિરોધ નથી, પણ હું નથી કહેતો, પણ વાણીની અંદર એવું કહેવામાં આવે છે, આ જગતમાં પેલા કાંઈ નહોતું ત્યારે માં હતી વાલા. ગુરુજી મારા અસલ જુગનો નહોતો ક્યાંય આધાર દેદી 50 કરોડમાં પાણી, એમાંથી શક્તિ દર્શાણી વાલા. હે માઈ માં છે. આ શરીરની ચામડી ઉતારીને મોજડી બનાવીને માં ભગવતી આપણી જન્મ દેનારીના પગમાં પહેરાવો ને વાલા, તો એના ઋણમાંથી આપણે મુક્ત ન થઈ હો વાલા. માઈ માં છે. મોતે નાડું માંડ્યું જમ જડાપા ખાય, તો એની છોરુની ચિંતા થાય, એની કેમ બિહરીએ કાગડા. માં ખાટલામાં હોતી હોય ને તોય દીકરાઓને ભલામણ કરતી હોય કે બેટા અમારે ધોળીમાં એમના દીકરા ભાઈ વિક્રમભાઈ, મનસુખભાઈ, ભરતભાઈ, બરાબર ને, માં ભલામણ કરતી હોય કે બેટા ભાઈઓ ભાઈઓ હપીને રહેજો. 3 ભાઈઓ ને 4 ભાઈઓ, ભૂપતભાઈ, કાળુભાઈ, હા, ભાઈઓ ભાઈઓ હપીને રહેજો, બેનોને હાચવજો, ભાણીકીઓને હાચવજો. હે આ માં છે વાલા. રાજકોટ થી બેન આવે તો એને કઈક આપજો. સારોલિયામાં અમારી બેન દીદી છે, કઈક આટો આવે તો એને આપજો કઈક. માં ભલામણ કરતી હોય વાલા. આવી જનેતાને તોલે એનો આવી બીજા લુખાવાળા ડલડાવે જગતમાં. આવી જન્મ દેનારી રે એ મારી જનેતાને તોલે નો આવે.
નાત જાતના જે કઈ વાડા છે બાબુ એ અહીંયા છે. નાત જાતના જે કઈ વાડા છે અહીંયા છે. મારા નાથના દરબારમાં એવું કાંઈ હોતું નથી. સબકા માલિક. અને જો કે ભજન વાળા અને સાધુ સંતો સમજે છે એ તો ગમે ના ભજન થાય તો વાલા એને ભજન કરવું છે ને ભજન સાંભળવું છે એ તો ગમે ત્યાં જવાના છે વાલા. પછી શેવાડે કદાચ ઝૂંપડી હોય તો ત્યાં ભજન મૂળ સાંભળવા છે ને. 52 કામ ભગવાને કર્યા હતા નરસિંહ મહેતાના. દરેક જગ્યાએ આપણે તો વાલા બાપુ મહેતાજી છે ને આ સાધુને જોતા મને એક કડી યાદ આવી ગઈ બાબુ.
ભગત બીજ પલટે નહીં બાપુ એકની મોટર છે પણ કામ ત્રણ આપે એ તો બધું હરખું ભેગું થાય ને ત્રણ નું કામ આપે બાકી અડધાનું નું આપે ભગત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત ઊંચ નીચ ઘરે ભલે અવતરે આખિર સંતના સંત ભજનની જેને રાહ બતાવી ભલા બે સંત થઈ ગયા બે નું ગામ અહીંથી નજીક જ થાય આપણને બધાની ખ્યાલ છે ઢસાની બાજુમાં પૂજ્ય નારાયણ બાપા અરે અરે નારાયણી છે વાલા ભૂલાતી નથી એ ભૂલાતી નથી સુખી જિંદગી વાળા પણ માગુ જાન સુખી જિંદગી પછી તો જવાની કીધી बुलाती નથી નારાયણ બાપુ એક તમારા સમાજનું ગૌરવ વાલા જગત આખી અત્યારે એને બાપુ કહે છે વાહ વાહ ક્યા બાત વાહ જગત આખી એને અત્યારે બાપુ કહે છે પૂજ્ય કાનદાસ બાપા વણોદિયા પરિવારમાં થઈ ગયા અને સાચું નામ કુરજી બાપા કાનદાસ બાપુ જ્યારે દ્વારકા હતા ને વાલા એટલે વંડી કઈક આશ્રમની અંદર આગી પાછી કઈક ચણવામાં કઈક મિસ્ટેક થઈ છે નગરપાલિકા વાળા આવીને કીધું કે બાપુ વંડી કઈક થોડી આગી પાછી છે એ કે ભાઈ જે કાંઈ કામ કર્યું છે સેવકોએ કર્યું છે મેં કાંઈ કર્યું નથી વાલા નગરપાલિકા વાળા કે ન ચાલે બાપુ ન ચાલે તા કે ન ચાલે
બાપુએ ચાવીનો કર્યો ઘા. અંદર મારો બાપ બેઠો છે કે ભાલાવાળો, એને હાચવજે, ત્રણ ટાઈમ સેવા પૂજા કરજે, કોઈક સાધુ સંતો આવે ને કઈક ટુકડો આપજે, ભેટ પૂજા આપજે. હું આ હાલ્યો એમ કરીને બાપુ મુંબઈ વહી ગયા. હા, કોઈ મોહનો હોય વાલા, સાધુ ભૂખા ભાવ કા ધન કા ભૂખા નાય, જો ધન કા ભૂખા હોર કર સાધુ કા હાવત નાય. હે, અને સપના તો ઘણા બધા કલાકારો ગાયા છે વાલા, ગાય છે ને ગાયા છે ને હજી ગાશે, પણ જે કાનદાસ બાપુએ ગાયું છે વાલા, ઓહો, આપણે તો હું તો જાહેરમાં કહું છું, કાનદાસ બાપુનું અમે રૂવાડું નથી. દરેક કલાકારો કહે છે ને હું કહું છું, જયરાજ કાનદાસ બાપુનું રૂવાડું આપણે નથી, નારાયણ બાપુનું રૂવાડું નથી વાલા. પણ એ જે કાંઈ કેડો કરીને ગયા છે એના કેડે અમે રળી ખાવી છે એટલી અમને ખબર પડે છે. જે કાનદાસ બાપુ ને નારાયણ બાપુ જે કરીને ગયા છે એ અમારી તાકાત નથી વાલા, પણ એના કેડે અમે રળી ખાવી છે, બાળ બચ્ચા નિભાવી છે વાલા. સપના તો ઘણા કલાકારો ગાય છે, પણ તમે યાદી કરવું ખાલી કાનદાસ બાપુ જેવું ગવાય છે તો નહીં, પણ યાદી કરી લેવાય. તમારા સમાજમાં આવ્યો છું વાલા.
નાનું છોકરું હોય ને બાપુ, પછી એની માં એમ કહેતી હોય કે બેટા આટલું કામ કરી નાખે, નહીતર હું તને ખાવા નહીં દઉં. તમે ક્યારેક જોજો આવું દ્રશ્ય તમને જોવા મળશે. આટલું કામ કરી નાખે નહીતર હું તને જમવા નહીં દઉં. અને છોકરું હઠે ભરાણું હોય, કામ ન કરે, તોય પાછી એની માં ટાઈમ થાય એટલે ગોતવા નીકળે કે હાલની બેટા જમી લે ને. તમે વિચાર તો કરો ભલા, માનો પ્રેમ કેવો છે. નાના બહેનોને ખ્યાલ હોય, છોકરાને